Good morning, students. In the previous lecture, we have completed the first method, direct limit method, the second method also, factorization method, અને એમાં બે થિયરમ જે આપણે ડિસ્કસ કરેલો છે, જે કામનો છે એ થિયરમ એ ડિસ્કસ કરીશું છે. લિમિટ x tends to a, x raised to n minus a raised to n divided by x minus a is equals to n a raised to n minus 1. અને બીજું એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરેલી કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 હોય તો વેરિયેબલ h કન્સિડર કરવાનો, બાકી બધાને કોન્સ્ટન્ટ કન્સિડર કરવાના, એવું બી આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું છે. થોડાક એક્સ્ટ્રા सम्स પણ કર્યું છે એને રિલેટેડ. નાઉ સી એક એવો જ ક્વેશ્ચન અહીંયા બી દેખાઈ રહ્યો છે જે ક્વેશ્ચન આપણે અત્યારે ડિસ્કસ કરી લઈએ. Evaluate limit x tends to 1 x raised to 4 minus root x divided by root x minus 1. પહેલો ટાર્ગેટ ફર્સ્ટ ડિનોમિનેટર માં x equals to 1 પુટ કરો. If we are putting x equals to 1 in the denominator, we will get denominator equals to 0. જોઈ શકો છો ડિનોમિનેટર શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો factor responsible as kayo, which factor is responsible to make the denominator equals to 0? So here કયો ફેક્ટર તમને દેખાય? x minus 1 responsible છે. તો ગમે તે કરી ન્યુમરેટર અને ડિનોમિનેટર માંથી તમારે x minus 1 ફેક્ટર રિમૂવ કરવો પડે. તો x minus 1 ફેક્ટર કાઢી નાખવો પડે. ક્લિયર છે? સારું, પણ અહીંયા x minus 1 તો છે નહીં ફેક્ટર, અને અહીંયા સ્ક્વેર રૂટ છે, તો એનું ફેક્ટરાઇઝેશન કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ ટાસ્ક ફોર અસ. એ આપણા માટે ડિફિકલ્ટ વસ્તુ છે. બરાબર. બીજો પ્રોબ્લેમ કે અહીંયા બી રૂટ x છે પાછું. ક્લિયર? તો આ ક્વેશ્ચનમાં થોડુંક લોજિક, થોડુંક હિન્ટ યુઝ કરીએ ને તો આ ઉપરની ટર્મ્સ જે છે એમાંથી રૂટ x કોમન લઈએ તો શું થાય? કેમ કોમન લઈએ છે? રીઝન લો. અહીં x ટેન્ડ્સ ટુ 1 છે. જો એ x રેઝ ટુ n માઈનસ 1 રેઝ ટુ n આવી જતું હોય તો કામ થઈ ગયું. એટલે 1 આવી જતું હોય તો કામ થઈ જાય. તો રૂટ x કોમન લઈએ તો આવી જાય ને. That means this question can be solved as taking root x common from the numerator. Numerator માંથી root x common લઈએ તો અહીંયા શું રહેશે? x raised to 4 છે, એમાંથી 1/2 પાવર કોમન લીધી. root x means 1/2 પાવર કોમન થઈ ગઈ. તો x raised to 4 minus 1/2 you will get 8 minus 1/2 which is equals to 7/2. એટલે શું રહેશે? x raised to 7/2 minus 1 divided by x raised to 1/2 minus 1. જોઈ શકો છો તમે આ ક્વેશ્ચન. લિમિટ x tends to a, x raised to n minus a raised to n divided by x minus 1 જોઈએ. કઈ વાંધો નહીં, મલ્ટીપ્લાય ડિવાઇડ કરીને લાઈ દઈશું. સેમ અહીંયા પણ પાવર એ 7/2 છે, 1/2 છે. સર આનું લઈએ કોઈ નડે જ તમને? લિમિટ ડાયરેક્ટ મૂકી શકાય એવું છે? તો આ ક્વેશ્ચનમાં બંનેને સેપરેટ લિમિટ, એક આને અલગ આપી દઈએ, આને અલગ, આને અલગ. જોજો કેવી રીતે કામ થાય છે. પહેલા પેલું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 રૂટ x ને અલગ આપી દઈએ. મલ્ટીપ્લિકેશનમાં, ડિવિઝનમાં લિમિટ અલગ આપી શકાય, આપી દઈએ. બાકી રહ્યો એને લિમિટ અલગ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x raised to 7/2 minus 1 divided by x minus 1. શું કામ કર્યું? x minus 1 થી ડિવાઇડ કરવું પડશે. યસ, લાસ્ટ ટાઈમ આવો ક્વેશ્ચન જોયેલો z raised to 1/6 વાળો. આમાં પણ એવું છે. x raised to 1/2 minus 1 divided by x minus 1. બટ આમાં આ લિમિટ આને પણ આપવી પડશે, આને પણ આપવી પડશે, બીકોઝ બંનેમાં અલગ અલગ ફોર્મ્યુલા સેટ થઈ રહ્યું છે. બરાબર? Therefore we have to represent that
એ પણ આપણે રિપ્રેઝન્ટ કરવું પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 રૂટ x ઇન્ટુ ન્યુમરેટર ને લિમિટ અલગ આપો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 7/2 minus 1 raised to 7/2 divided by x minus 1 whole divided by and be separate limit x tends to 1 x raised to 1/2 minus 1 raised to 1/2 divided by x minus 1. ખ્યાલ આવી ગયો? સેપરેટ લિમિટ આપી, અહીંયા બી ફોર્મ્યુલા સેટ થઈ ગયું, અહીંયા પણ થઈ ગયું, અને અહીંયા ડાયરેક્ટ લિમિટ મુકાય બીકોઝ ડિનોમિનેટર આનો 1 છે. ખ્યાલ આવે છે? આ બે ફોર્મ્યુલા સેટ થાય છે, અહીંયા ડાયરેક્ટ લિમિટ મુકાય. અને ધ્યાન રાખજો, જ્યાં સુધી બધી જગ્યાએ ડાયરેક્ટ લિમિટ કાં તો ફોર્મ્યુલા કાં તો થિયરમ જ્યાં સુધી સેટ ના થાય ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ લિમિટ મૂકવી નહીં. જો આ સ્ટેપમાં હું ડાયરેક્ટ મૂકી શકતો હતો કે આના પછી ડાયરેક્ટ √1 લખી શકાય, બટ નથી લખ્યું. કેમ? તો કે જ્યાં સુધી આનું સોલ્યુશન નહીં થતું ત્યાં સુધી આને એમના એમ લખ્યા કરવું પડે, કન્ટિન્યુઅસ એમના એમ લખતા રહેવું પડે. ક્લિયર છે? ચલો આ લઈ ગયું ફોર્મ્યુલા. કયું ફોર્મ્યુલા? લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n minus a રેઝ ટુ n divided by x minus a which will become n a raised to n minus 1. So હવે આપણે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. આમાં ફોર્મ્યુલા થઈ ગયું, આમાં પણ ફોર્મ્યુલા થઈ ગયું. That means we are getting √1 into this will become 7/2 n a raised to n minus 1. Same here 1/2 1 raised to 1/2 minus 1. Simplify કરશો તો 2 2 કેન્સલ થઈ જશે, ઉપર ખાલી 7 રહેશે. આ તો 1 પાવર ગમે તે હોય 1 જ રહે, અને આ √1 પણ 1 થઈ જશે. એટલે ફાઇનલી સિમ્પ્લિફિકેશન ખાલી 7 આવશે. ફાઇનલી તમને ઓન્લી 7 ઓબ્ટેન થશે. થઈ ગયો? સારો ક્વેશ્ચન હતો અને ઈઝી પણ છે, જે આપણે થઈ ગઈ છે. સારું, હવે વાત કરીએ છીએ આપણે ટેક્સ્ટ બુકનો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 એનો સેકન્ડ ક્વેશ્ચન છે. The second question, evaluate limit x tends to 0, evaluate limit x tends to 0 under root 1 plus x minus 1 divided by x. જો આ 1 plus x છે એની પાવર 1/2 લખાય, આમાં પણ કોઈ ઇશ્યુ નથી, 1 છે. અને અહીંયા ડિનોમિનેટરમાં x tends to 0 એટલે ડિનોમિનેટર તો 0 છે, એટલે કઈ તો ફોર્મ્યુલા સેટ કરવું જ પડશે. 1/2 પાવર છે ને એટલે તમે આ લોજિક પણ યુઝ કરી શકશો. કઈ રીતે? તો 1 x t એઝ્યુમ કરીએ. 1 x t એઝ્યુમ કરો, x t - 1. લિમિટમાં ચેન્જ આવશે, x tends to 0 તો t tends to 1. એટલે આ થઈ જશે t raised to 1/2 minus 1 raised to 1/2 divided by t minus 1 અને t tends to 1. ક્વેશ્ચન નું સોલ્યુશન આ મેથડથી થઈ જશે, એટલે કે આ ફોર્મ્યુલાથી થઈ જશે. ખ્યાલ આવે? તો એ લોજિક તો આપણે શીખેલા છે. હવે બીજો એક લોજિક પણ શીખીએ, બીજી મેથડ પણ શીખી લઈએ. તો સેકન્ડ મેથડ, we are going to discuss the second method. તમારી ટેક્સ્ટ બુકમાં એ મેથડનો ક્યાંય ડિસ્ક્રિપ્શનમાં આપ્યું નથી, ક્યાંય જ યુઝ નથી કર્યો. બટ ઘણા બધા ક્વેશ્ચન છે, જેમ કે મેં અત્યારે એક ક્વેશ્ચન લખ્યો છે, બીજો એક ક્વેશ્ચન એ લખ્યો છે. આ બંને ક્વેશ્ચન હું જે કહું છું એ મેથડ સિવાય પોસિબલ જ નથી. બરાબર? એટલે એ મેથડ ભલે બુકમાં નથી આપી, બટ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જ્યારે ડિસ્કસ કરતા હોય ત્યારે એ મેથડ કામની છે. બરાબર? એ મેથડ આ ક્વેશ્ચનમાં પણ એપ્લિકેબલ છે. એ મેથડ માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ સમજો, ક્યારે યુઝ કરવાની એ સમજો. જો આ બધી મેથડો ક્યારે યુઝ થાય? તો જ્યારે ડિનોમિનેટર ઇક્વલ્સ ટુ 0 થતો હોય ત્યારની જ વાત છે. એનો વગર તો આ મેથડોને વિચારવાનું ન, ડાયરેક્ટ લિમિટ મેથડ. If denominator does not equals to 0, then go for the direct limit method. પણ જ્યારે ડિનોમિનેટર 0 થાય છે
અને એમાં પણ પોલિનોમિયલ ફોર્મ આવતું હોય ન્યુમરેટર ડિનોમિનેટર તો સિમ્પલ તમે ફેક્ટરાઇઝેશન કરીને સોલ્વ કરી શકો છો બટ પોલિનોમિયલ ફોર્મ ના હોય જેમ કે આ ક્વેશ્ચનમાં પોલિનોમિયલ ફોર્મ ના હોય કેમ તો કોઈ બી પોલિનોમિયલ ફોર્મ હોય ને તો એમાં જે બી પાવર્સ હોય ને બધી પરફેક્ટ સ્ક્વેરના ફોર્મમાં હોય અત્યારે આ અંડર રૂટ નડે ને તો એ પાવરને 1/2 કરીને તમે હમણાં મેં કહ્યું એ રીતે કરી શકો છો સારું પણ એના સિવાયની કોઈ મેથડ તો હા મારી પાસે એક મેથડ છે જેને મેં નામ આપ્યું છે કોન્જ્યુગેટ શું નામ છે કોન્જ્યુગેટ મેથડ તો આ ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી તમે નવું હેડિંગ મારશો જેનું નામ છે કોન્જ્યુગેટ મેથડ કોન્જ્યુગેટ મેથડ ક્યારે યુઝ કરવાની આ મેથડ ક્યારે યુઝ કરવાની જો અહીંયા પાવર 1/2 ની જગ્યાએ 5 કે 6 કે કોઈ બીજી પાવર હોત તો કોન્જ્યુગેટ મેથડ ના યુઝ થાય કે કોન્જ્યુગેટ મેથડ ક્યારે યુઝ થાય જ્યારે સ્ક્વેર રૂટ વાળી ટર્મ્સ આવીને ઊભી હોય અને તમારે સ્ક્વેર રૂટ રિમૂવ કરવું હોય ત્યારે જ યુઝ ક્યારે યુઝ થાય when the terms are in form of square root or in power of 1/2 then and then we can use the conjugate method otherwise we can't use the conjugate method અને જે સ્ક્વેર રૂટ છે રિમૂવ કરવા માટે જ યુઝ થાય બાકી ના યાર ખ્યાલ આવ્યો ચલો બાકીના ક્વેશ્ચનમાં આ 1 x raised to power 5 હોત બરાબર અધરવાઇઝ 5/2 હોત 3/2 હોય તો આપણે સબસ્ટિટ્યુશન 1 x = t વાળી મેથડ ને જ ફોલો કરીશું ખ્યાલ આવે છે તો આ ક્વેશ્ચનમાં બંને મેથડ યુઝ થઈ છે હવે આપણે આ કોન્જ્યુગેટ મેથડ થી સોલ્વ કરીએ તમે બંને મેથડ થી સોલ્વ કરજો પહેલી મેથડ 1 x = t સબસ્ટિટ્યુટ કરી 1 x ની જગ્યાએ t લખશો તો અહીંયા t - 1 આવશે લિમિટ t ટેન્ડ્સ ટુ 1 એટલે પાવર માં 1/2 થઈ જશે જે n ની વેલ્યુ એટલે 1/2 1 raised to 1/2 - 1 આન્સર 1/2 આવશે ક્લિયર આન્સર ક્લિયર ચલો એ મેથડ યુઝ કરીને તમે ક્વેશ્ચન સોલ્વ કરો અને હવે સેકન્ડ મેથડ કરીને જેનું નામ આપીશું કોન્જ્યુગેટ મેથડ હેડિંગ મારજો કોન્જ્યુગેટ મેથડ અને સેકન્ડ મેથડ આપણે ડિસ્કસ કરીએ છીએ તો ઇન ધ સેકન્ડ મેથડ કોન્જ્યુગેટ લેવાનો કોનો તો કે જે સ્ક્વેર રૂટ વાળી ટર્મ્સ છે જે સ્ક્વેર રૂટ ની અંદરની ટર્મ્સ છે એના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનું શું કરવાનું ભાઈ જે સ્ક્વેર રૂટ વાળી ટર્મ્સ છે એના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનું મતલબ આના કોન્જ્યુગેટ્સ થી કોના √1 + x - 1 એનો કોન્જ્યુગેટ શું થાય કે માઈનસ હોય તો વચ્ચે પ્લસ મૂકી દેવાનું એટલે √1 + x + 1 ડિવાઇડ બાય √1 + x + 1 શું કર્યું મેં આના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કર્યું ખ્યાલ આવી ગયો ક્લિયર થઈ ગયું સારું હવે જેવું તમે કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરશો ને એટલે એક જગ્યાએ a - b a + b ફોર્મ્યુલા સેટ થશે અને થશે જ કોન્જ્યુગેટ મેથડ નો યુઝ એટલા માટે જ કરીએ છીએ કે a - b a + b means a² - b² આ ફોર્મ્યુલા કન્ફર્મ સેટ થાય છે અને જે બાકી રહે એને અલગ લિમિટ આપી દેવાની ધ્યાન રાખજો બાકી જે પાર્ટ રહે ને કોન્જ્યુગેટ વાળો એને અલગ લિમિટ આપી દેવાની આ કન્ફર્મ ધ્યાનમાં રહેશે તો બાકીના પાર્ટને આપણે અલગ લિમિટ આપી દઈશું ઇટ મીન્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે શું થશે તો કે 1 + x √1 + x એની પાવર 2 એટલે એ કેન્સલ થઈ જશે અને ખાલી 1 + x રહેશે સ્ક્વેર અંડર રૂટ કેન્સલ a² - b² √1 + x હોલ સ્ક્વેર -1 સ્ક્વેર √1 + x હોલ સ્ક્વેર square under root get cancel we are getting 1 + x - 1 divided by x થઈ ગયું આનું બાકી જે વધ્યું ને કોન્જ્યુગેટ વાળી ટર્મ એને સેપરેટ લિમિટ આપી દેવાની ત્યાં ડાયરેક્ટ લિમિટ મેથડ જ યુઝ થાય ત્યાં કઈ મેથડ યુઝ થાય
ડાયરેક્ટ લિમિટ મેથડ યુઝ થાય જ. જોઈ લો, ડિનોમિનેટરમાં 0 મૂકો, ડિનોમિનેટર 2 થશે, 0 નહીં થાય. એનો મતલબ કે આ ક્વેશ્ચનમાં હવે ડાયરેક્ટ લિમિટ મેથડ યુઝ નહીં. પણ ત્યાં સુધી નહીં મૂકવાની જ્યાં સુધી આનું કોઈ સોલ્યુશન ના આવે. તો આનું સોલ્યુશન જુઓ શું થઈ જશે. તો લિમિટ x tends to 0 1 plus x minus 1 એટલે x divided by x into limit x tends to 0 1 upon root 1 plus x divided by x into 1. That means limit x tends to 0 1 into limit x tends to 0 1 upon root 1 plus x plus 1. Constant ની લિમિટ કોન્સ્ટન્ટ જ આવે એટલે કે 1 આવે. હવે જો ડિનોમિનેટર 1 થઈ ગયું, ડિનોમિનેટરનો કોઈ ઇશ્યુ નથી, 0 થતો નથી એટલે એમાં ડાયરેક્ટ લિમિટ. પણ x ની જગ્યાએ 0 મૂકો તો x છે જ નહીં તો 1 જ આવે. તો 1 into આમાં પણ ડાયરેક્ટ લિમિટ મૂકી દો 1 upon root 1 plus 0 root 1 plus 0 plus 1. This will become 1 plus 1 1 by 2 into 1 1 by 2. સોલ્વ કરશો એટલે 1 by 2 આવશે. જે મેં આગળ પણ ડિસ્કસ કરીને સમજાવ્યું કે 1 by 2 આવે. પણ મારે નવી મેથડ શીખવાડવી હતી એટલે મેં કોન્જ્યુગેટ મેથડથી આ સોલ્વ કરાવ્યું. તમારી પાસે બે મેથડ અવેલેબલ છે. ફર્સ્ટ મેથડ તમે જાતે કરીએ, બરાબર, સબસ્ટિટ્યુશન લઈને 1 plus x equals to t બેસ્ટ મેથડ છે, યુઝ કરી લેજો. બટ હવે જે હું ક્વેશ્ચન એક્સ્ટ્રા કરાવવા જઈ રહ્યો છું એમાં તમારે હું જે કહું છું એ જ મેથડ યુઝ કરવી પડશે, બાકી નહીં થાય. બાકી પ્રોબ્લેમ હશે. થશે ખરા એવું નહીં કે નહીં થાય. આ ક્વેશ્ચન પણ આપણી મેથડથી થશે, બરાબર. x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ડિવાઇડ બાય x માઈનસ a કરીને થાય, બરાબર. પ્રોબ્લેમ અહીંયા ઊભો થશે. ચલો રસ્તો કાઢીએ. ડોન્ટ વરી. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 થોડુંક ડિફિકલ્ટ થાય, પહેલા વિચારવું પડે. આમાં ડાયરેક્ટલી થઈ જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 x સ્ક્વેર માઈનસ 16 ડિવાઇડ બાય રૂટ x માઈનસ 2. જો તમે ડિનોમિનેટરમાં 4 મૂકો, x ની જગ્યાએ 4 મૂકો એટલે રૂટ 4 મીન્સ 2 માઈનસ 2 ડિનોમિનેટર થઈ જાય છે 0. મતલબ કયો ફેક્ટર રિસ્પોન્સિબલ છે? x માઈનસ 4. એટલે તમારે કયો ફેક્ટર રિમૂવ કરવો પડશે? x માઈનસ 4. અહીંયા કોણ રિસ્પોન્સિબલ હતું? x. તો જો x રિમૂવ થઈ ગયો, બસ એ જ ટાર્ગેટ છે આપણો. તો અહીંયા પણ એવો જ ટાર્ગેટ છે કે x માઈનસ 4 રિમૂવ કરવો છે. આ ક્વેશ્ચન પેલી મેથડથી પણ થશે જે મેં હમણાં કહી, અને આપણી મેથડથી પણ થશે. એક આ મેથડ પણ થશે અને એક કોન્જ્યુગેટ મેથડ થશે. કેમ કોન્જ્યુગેટ? તો જો સ્ક્વેર રૂટ તકલીફ કરે છે, ફેક્ટરાઇઝેશન સ્ક્વેર રૂટનું નથી આવડતું આપણને, તો એ જે સ્ક્વેર રૂટ છે એને કાઢી નાખો. હાઉ કેન વી રિમૂવ ધીસ સ્ક્વેર રૂટ? તો વી નો ધેટ if we are multiplying and divide by its conjugate we can get a square minus b square, मतलब स्क्वायर रूट रिमूव થઈ જાય. ઓકે, તો આમાં આપણે શું કરીશું? કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનો ટ્રાય કરીએ. that means we are getting limit x tends to 4 x square minus 16 divided by root x minus 2. કોના કોન્જ્યુગેટ્સ? તો જે નડે છે, રૂટ સ્ક્વેર રૂટ જે નડે છે, તો એ સ્ક્વેર રૂટ વાળી ટર્મ્સના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરી. કોન્જ્યુગેટ મતલબ એ માઈનસ હોય તો એ વચ્ચે પ્લસ આવે, બસ આટલું છે. હવે જુઓ, a minus b a plus b એક જગ્યાએ આ ફોર્મ્યુલા કન્ફર્મ જ થાય એટલે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, a ની જગ્યાએ રૂટ x એનો સ્ક્વેર માઈનસ b ની જગ્યાએ 2 એનો સ્ક્વેર મીન્સ x માઈનસ 4 આવશે. અને બાકી જે રહે એને સેપરેટ લિમિટ આપી દેવાની. that means we are getting limit x tends to 4 x square minus 16 divided by root x no square x minus
2 નો સ્ક્વેર એટલે કે 4. ખ્યાલ આવશે આ સ્ટેપ કેવું લખું? ક્લિયર ને? આવડશે. ચલો ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 4. બાકી જે કોન્જ્યુગેટ વાળી ટર્મ્સ હોય ને એને સેપરેટ લિમિટ આપી દેવાની અને એમાં ડાયરેક્ટ લિમિટ જ યુઝ થશે. જો ડિનોમિનેટર 1 છે ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે ડાયરેક્ટ લિમિટ મૂકવાથી આન્સર આવી જશે. સારું, હવે જો x 4 આવી ગયો અને એ જ ફેક્ટર રિસ્પોન્સિબલ છે અને હવે ગમે તે કરીને તમારે x 4 ફેક્ટર રિમૂવ કરવાનો. અને હાઉ કેન વી રિમૂવ ધીસ ફેક્ટર? તો આપણે ફેક્ટરાઇઝેશન મેથડ યુઝ કરીશું. ખ્યાલ આવે છે હવે? તો ફેક્ટરાઇઝેશન મેથડ પણ યુઝ થશે. તો આ ક્વેશ્ચનમાં કોન્જ્યુગેટ ની સાથે સાથે ફેક્ટરાઇઝેશન મેથડ પણ યુઝ થાય છે અને છેલ્લે ડાયરેક્ટ લિમિટ મેથડ તો યુઝ થવાની જ છે ને. લાસ્ટમાં ડાયરેક્ટ લિમિટ મેથડ તો યુઝ થવાની જ છે. બાકી બધું એઝ ઇટ ઇઝ. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 રૂટ x પ્લસ 2. આ લિમિટ આ બંનેની છે એટલે આપણે બ્રેકેટ કરીશું. ખાલી રૂટ x ની નથી, બંનેની છે એટલે બ્રેકેટ કરવું. ઓકે, ચલો x 4 કેન્સલ થઈ ગયું એટલે ઉપર શું થયું? ખાલી x પ્લસ 4. ધેટ મીન્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 4 x પ્લસ 4 ઇન્ટુ જ્યાં સુધી આનો કઈ સોલ્યુશન પ્રોપર ના આવે ત્યાં સુધી આમાં ડાયરેક્ટ લિમિટ મુકાય નહીં. એટલે ત્યાં સુધી લખતું રહેવાનું એઝ ઇટ ઇઝ. શું કરવાનું? એઝ ઇટ ઇઝ લખતું રહેવાનું. ઓકે, નાઉ પુટ ડાયરેક્ટ લિમિટ હિયર. આમાં પણ ડાયરેક્ટ લિમિટ થઈ ગઈ ને. જો ડિનોમિનેટર 1 does not equals to 0, that means we can put the direct limit here also. અહીંયા પણ ડાયરેક્ટ લિમિટ મૂકી શકાશે 4 + 4 ઇન્ટુ અહીંયા પણ ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય √4 + 2. ચલો ડાયરેક્ટ લિમિટ નો આન્સર 4 + 4 8 ઇન્ટુ √4 એટલે 2 + 2 4 8 4s are 32 is your answer. આ ક્વેશ્ચન નો આન્સર આવશે 32. ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન માં શું છે, કેવી રીતનું એટેમ્પ્ટ થાય છે? ઓકે છે, સારું. તો 32 આન્સર આવશે. ક્લિયર? શું તકલીફ હતી કે આ સ્ક્વેર રૂટ નડતું હતું એ રિમૂવ કરવા માટે શાનાથી મલ્ટીપ્લાય ડિવાઇડ કર્યા? તો કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કર્યા. તો જેનો સ્ક્વેર રૂટ નડતું હશે એના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરી એ સ્ક્વેર રૂટ આપણે રિમૂવ કરી શકીએ. and therefore this method is named as called as conjugate method according to me. એટલે મેં એનું નામ આપ્યું છે conjugate method. ખ્યાલ આવ્યો? ચલો હવે જો આ ક્વેશ્ચન ઇવોલ્યુએટ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર - 4 divided by √3x + 2 minus √x + 2. ડિનોમિનેટર માં 2 મૂકી જો. સિમ્પલ વસ્તુ છે. ડાયરેક્ટ લિમિટ થતી હોય શું કામ બીજું બધું વિચારીએ? મૂકીએ તો શું થાય છે? 3 2s are 6 + 2 8. બરાબર? 3 2s are 6 + 2 8 અને એ થઈ જાય √8 માઈનસ અહીં મૂકશો એટલે √4. मतलब डायरेक्ट लिमिट यूज થઈ શકે છે. डायरेक्ट लिमिट यूज થઈ શકે? હા થઈ શકે છે, કોઈ ઇશ્યુ નહીં દેખાતો. પ્રોબ્લેમ દેખાય છે? √8 - √4 કોઈ ઇશ્યુ નથી. ડાયરેક્ટ લિમિટ થઈ શકે because denominator does not equals to 0. બરાબર? પણ પ્રોબ્લેમ આવી શકે. પ્રોબ્લેમ આવી પણ શકે. ચલો એવું ઘણીવાર ના બી થતું હોય. બરાબર? જેમ કે અહીંયા થોડોક ટ્વિસ્ટ કરી દઉં છું, થોડોક નાનો એવો ટ્વિસ્ટ કરી દઉં. માની લો કે અહીંયા માઈનસ છે, તો માની લો કે અહીંયા માઈનસ છે, તો √3x - 2 મૂકી જો એટલે આ √4 થઈ જાય. √4 - √4 ડિનોમિનેટર થઈ ગયો 0. ડિનોમિનેટર થઈ ગયો 0. તો એ કેસમાં ડાયરેક્ટ લિમિટ ના યુઝ થાય તો શું કરશું?
તો પછી તકલીફ શું છે? સ્ક્વેર રૂટ. અને જે ફેક્ટર રિસ્પોન્સિબલ છે એ x - 2 છે. કયો ફેક્ટર રિસ્પોન્સિબલ છે? x - 2 and we have to remove that factor only. અને આપણે ગમે તે કરીને એ ફેક્ટર જ રિમૂવ કરવો છે, બીજું કંઈ રિમૂવ કરવાનો કોઈ મતલબ નથી. જો મારે એ જ ફેક્ટર રિમૂવ કરવો હોય તો ગમે તે કરીને મારે એ ફેક્ટર લાવવો પડશે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં, તો જ રિમૂવ થાય, અધરવાઇઝ થાય. તો નીચે સ્ક્વેર રૂટ વાળી ટર્મ્સના કેવી રીતે ફેક્ટર્સ લાવીએ? તો એક રિમૂવ કરવા માટે જે સ્ક્વેર રૂટ વાળી ટર્મ્સ છે એને રિમૂવ કરવા માટે જ આપણે બધું ગેમ રમીએ છીએ. શું ગેમ રમીશું? તો કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરીશું. ધેન વી આર ગેટિંગ ધ સ્ક્વેર રૂટ કેન્સલ. તો જ સ્ક્વેર રૂટ કેન્સલ થશે, બાકી નહીં થાય. ધેરફોર મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ બાય ઇટ્સ કોન્જ્યુગેટ. આના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરો. તો જે સ્ક્વેર રૂટ વાળી ટર્મ છે એના કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરો એટલે ઉપર આવશે x² - 4. નીચે શું છે? 3x રૂટ 3x - 2 માઈનસ રૂટ x પ્લસ 2. આટલું તો હતું જ. અને હવે તમે મલ્ટીપ્લાય ડિવાઇડ કર્યું બાય કોન્જ્યુગેટ્સ ઓફ ડિનોમિનેટર divide by under root 3x minus 2 plus root x plus 2. Okay, ચલો અહીંયા જો ડિનોમિનેટરમાં a minus b into a plus b એટલે આનો સ્ક્વેર, એટલે સ્ક્વેર અંડર રૂટ કેન્સલ થઈ જશે. આનો b સ્ક્વેર અંડર રૂટ કેન્સલ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ચલો એટલે આમાં તમારું સિમ્પ્લિફિકેશન ઠીક થશે. લિમિટ x tends to 2 x square minus 4 divide by, જો ના ખબર પડે કોઈને તો આવું લખાય root 3x minus 2 whole square, a square minus root x plus 2 whole square b square into, ચલો આ કોન્જ્યુગેટ વાળો જે બાકીનો ભાગ રહે એમાં શું કરવાનું? તો કે ડાયરેક્ટ લિમિટ આપી જ દેવાની. એમાં ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. ન્યુમરેટરમાં રહેશે જેમાં તમે ડાયરેક્ટ લિમિટ મૂકી શકશો. ધેર ઇઝ નો ઇશ્યુ, કોઈ ઇશ્યુ નહીં આવે. જોઈએ ડિનોમિનેટર બોલ છે ફેર, એટલે આમાં ડાયરેક્ટ લિમિટ મૂકાય. હવે પ્રશ્ન રહ્યો આમાં કયો ફેક્ટર રિમૂવ કરવાનો? x - 2. તો સિમ્પ્લિફાય કરો અને રિમૂવ કરો. ચલો આને સિમ્પ્લિફાય કરશો એટલે સ્ક્વેર અંડર રૂટ વિલ ગેટ કેન્સલ. વી આર ગેટિંગ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ઉપર x minus 2 x plus 2 પર આના ફેક્ટર્સ બી લઈ લઈએ. ડિવાઇડ બાય નીચે જોજો 3x minus 2 minus x plus 2 સ્ક્વેર અંડર રૂટ કેન્સલ થઈ ગયો, જે રહ્યું એ મેં લખ્યું ઇન્ટુ બાકીનું તો એઝ ઇટ ઇઝ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 under root 3x minus 2 plus under root x plus 2. Simplify this. જો તમે આને સિમ્પ્લિફાય કરશો એટલે આવશે શું? 3x minus x 2x minus 2 minus 2 minus 4. We are getting limit x tends to 2 x minus 2 into x plus 2 divided by 2x minus 4. અને એમાંથી પણ મેં 2 કોમન લઈ નીકળે ને કોમન? યસ, તો એમાંથી મેં 2 કોમન લઈ લીધા એટલે 2 into x minus 2. ના ખબર પડે તો એક સ્ટેપ વધારે લખજો. ખ્યાલ આવ્યો? તો એક સ્ટેપ વધારે લખશો એટલે આઈડિયા જશે. into limit x tends to 2, આ તો as it is root 3x minus 2 plus root x plus 2. ઓકે, ચલો આમાંથી x minus 2 જે ફેક્ટર નડતો તો એ કાઢવાનો હતો, નીકળી ગયો. શું રહ્યું? 1/2 તે કોન્સ્ટન્ટ ટર્મ છે તો બહાર આવી જશે. તો લિમિટ ની બહાર લઈ શકાય. જે કોન્સ્ટન્ટ ટર્મ હોય એ લિમિટ ની બહાર લખી શકાય. લિમિટ x tends to 2, શું રહ્યું ઉપર? x plus
2 into limit x tends to 2 under root 3x minus 2 plus root x plus 2. ક્લિયર? હવે તો ડાયરેક્ટલી મિત્રો બધામાં મુકાય. આમાં ડિનોમિનેટર 1 does not equals to 0, આમાં બી does not equals to 0, મતલબ આ 1/2 into 2 plus 2 into આમાં પણ મૂકી શકાય under root 3 2s are 6 minus 2 plus under root 2 plus 2. થોડુંક સિમ્પ્લિફિકેશન જાતે કરી લેજો. root 4 plus root 4 એટલે 2 plus 2 4 4 અને આ 4 16/2 એટલે 8 આવશે. આખું કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો. ક્લિયર છે? સારા ક્વેશ્ચન છે આવો જે કોન્જ્યુગેટ મેથડ્સ થી જ થાય, બીજી કોઈ મેથડ આમાં નહીં ચાલે. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 under root 1 plus x cube minus under root 1 minus x cube divided by x square. 0 denominator. Direct limit ની તકલીફ શું છે? ફેક્ટરાઇઝેશન કરવું પડશે, બટ સ્ક્વેર રૂટ તકલીફ છે. તો એ તકલીફ કેવી રીતે દૂર થાય? હાઉ કેન વી સોલ્વ ધીસ? તો એ કોન્જ્યુગેટ મેથડ થી જ થાય. मतलब કે આ સ્ક્વેર રૂટ ક્યારે નીકળશે? કોન્જ્યુગેટ લીધા વગર નહીં નીકળે. એટલે આપણે કોન્જ્યુગેટ્સ થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરીશું ન્યુમરેટર. ધેટ મીન્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 શું થશે? under root 1 plus x cube minus under root 1 minus x cube divided by x square. આ તો હતું જ. તમે કોના કોન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય કર્યા? તો કે ન્યુમરેટર ના, મતલબ under root 1 plus x cube માઈનસ છે તો પ્લસ under root 1 minus x cube divided by under root 1 plus x cube plus under root 1 minus x cube. દેખાય છે? ક્લિયર? હવે જો a minus b into a plus b થઈ ગયું. એટલે a square minus b square ન્યુમરેટર માં સેટ થઈ. આને તો સેપરેટ લિમિટ આપીશું ડિનોમિનેટર વાળાને. therefore we are getting limit x tends to 0. ચલો એ શું થશે? a square એટલે કે 1 plus x cube નું જે સ્ક્વેર રૂટ હતું એનો b square, એટલે સ્ક્વેર અંડર રૂટ કેન્સલ થઈ જશે. એટલે ખાલી 1 plus x cube જ રહેશે. ખ્યાલ આવ્યો? ડાયરેક્ટલી માઈનસ 1 minus x cube. શું રહેશે? minus 1 minus x cube divided by x. અને આ જે રહ્યું આ તો થઈ ગયું. આનું જે રહ્યું એને સેપરેટ ઇન્ટુ લિમિટ આપી દો. સેપરેટ લિમિટ x tends to 0 1 upon under root 1 plus x cube plus under root 1 minus x cube. ઓકે થઈ ગયું આટલું? સારું. આમાં તો ડાયરેક્ટ લિમિટ જ આવશે. 0 ડિનોમિનેટર 0 થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ચલો આમાં સિમ્પ્લિફિકેશન કરો, બ્રેકેટ ઓપન કરશો એટલે શું મળશે? લિમિટ x tends to 0 1 plus x cube minus 1 plus x cube. એટલે 1 1 તો કેન્સલ થઈ ગયા. x cube plus x cube means 2x cube divided by x square. 2x cube divided by x square into limit x tends to 0 1 upon under root 1 plus x cube plus under root 1 minus x cube. આમાં ડાયરેક્ટ લિમિટ એઝ ઇટ ઇઝ લખતા જાઓ જ્યાં સુધી નાનું સોલ્યુશન ના થાય. જો આમાં x square કેન્સલ થઈ જશે. therefore we are getting limit x tends to 0 2x એટલું રહેશે 2x અને બાકી આમાં તો એઝ ઇટ ઇઝ ઇન્ટુ લિમિટ x tends to 0 1 upon root 1 plus x cube plus under root 1 minus x. ઓકે ચલો હવે આમાં ડિનોમિનેટર 1 થઈ ગયો does not equals to 0.
આ તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. આ બંનેમાં ડાયરેક્ટ લિમિટ હવે એપ્લિકેબલ છે તો આમાં ડાયરેક્ટ લિમિટ મૂકશો 2 into x ની જગ્યાએ 0 into 1 upon under root 1 plus 0 plus under root 1 minus 0. હવે આનો કઈ બી આન્સર આવે છે તે મલ્ટીપ્લાય કોની સાથે થાય છે 0 સાથે એટલે આન્સર આવશે C. therefore you will get the answer C. ઓકે ચલો તો આ રીતે તમે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી શકો. હું એક નાનો ક્વેશ્ચન તમને જાતે આપું છું. આના જેવો સેમ ટુ સેમ ખાલી x³ ની જગ્યાએ x² છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 under root 1 plus x² minus under root 1 minus x² divided by x² અને આનો આન્સર શું થશે એ નીચે કોમેન્ટમાં મને જણાવશો. જાતે આપું છું. ઓકે તો આ પણ ક્વેશ્ચન કોન્જ્યુગેટ મેથડથી જ થશે. ક્લિયર થઈ ગયું? સ્ક્વેર રૂટ રિમૂવ કર્યા વગર કોઈ ઓપ્શન છે નહીં એટલા માટે. ક્લિયર? તો આજે આપણે નવી એક મેથડ જે ટેક્સ્ટ બુકમાં ક્યાંય ડિફાઇન નથી કરી, બતાવી નથી, કોઈ ક્વેશ્ચન આ રીતે સમજાયો પણ નથી, પણ ઘણા એવા ક્વેશ્ચન છે જેમાં તમારે આ મેથડ યુઝ કરવી જ પડશે. મેં તમને સમજાયા બે ત્રણ ક્વેશ્ચન્સ અને ત્યારે જ તમે એનું સોલ્યુશન ઓબ્ટેન કરી શકશો બીકોઝ સ્ક્વેર રૂટ એક મોટી તકલીફ દેખાઈ રહી છે જેનું સોલ્યુશન આપણે કરવું જ પડે. બરાબર? એના વગર કોઈ પોસિબિલિટી નથી. એવા કેસીસમાં આપણે કોન્જ્યુગેટ મેથડ યુઝ કરીશું. ઓકે ચલો તો આજે આ મેથડ એન્ડ કરીએ. નેક્સ્ટ વિડિયોઝથી નેક્સ્ટ લેક્ચરથી આપણે કોઈ નવી મેથડ પર જઈશું. ટોટલ 3 મેથડ આપણે ડિસ્કસ કરી લીધી. ડાયરેક્ટ લિમિટ મેથડ, ફેક્ટરાઇઝેશન મેથડ, કોન્જ્યુગેટ મેથડ. અને એમાં તમે જોયું હશે કે કોન્જ્યુગેટ મેથડ પણ આવી આમાં, ફેક્ટરાઇઝેશન મેથડ નો બી યુઝ આવ્યો અને ડાયરેક્ટ લિમિટ મેથડ પણ આવી ગઈ. મતલબ ત્રણેય ભેગી થઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારી જેમ જેમ આગળ જતા જશો એમ એમ બધી મેથડો એકબીજા જોડે કમ્બાઈન થતી જશે. તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. એક લાઈક કોમેન્ટ કરજો બધા અને એનો આન્સર ખાસ કોમેન્ટમાં લખજો. ઓકે ઘણા બધા સ્ટુડન્ટ હજુ એક્ટિવ થયા વગર લખતા નથી, કાં તો પછી તમે તમારો આઈડી નંબર સાથે મેન્શન કરો એટલે હું તમારી પ્રોપરલી કોમેન્ટમાં આઈડી નંબર પ્રમાણે હું એક સીટ બનાવીને ચેક કરી શકું કોનો બાકી છે અને કોનો રહી ગયો છે. બધું ક્લિયર થઈ જાય અને કોનો કોમેન્ટમાં આન્સર આવી ગયો છે મને આઈડિયા. ચલો થેન્ક યુ વેરી મચ.